શું તમને સાંજના સમયમાં ચાની સાથે કંઈ પણ ચટપટું ખાવાનું મન થાય છે? તો આ રેસીપી તમારા માટે. તો આજે હું બનાવી રહી છું એકદમ સરસ એવી ખસ્તા ખારી, પણ તે પણ નવી રીતથી, અને નવી રીત છે મેથી. તો હા, હું આ મેથીથી ખારી બનાવી રહી છું. તો મેથીની સારી રીતે મેં વોશ કરી નાખી છે, અને એમાં 1 ચમચી ઘી નાખીને આપણે રોસ્ટ કરી નાખીશું. અને તેમાં 2 થી 3 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરશો તો એકદમ સરસ ડ્રાય રોસ્ટ થઈ જશે. તો મેથી ડ્રાય રોસ્ટ થઈ ગઈ તો તેમાં ખારીમાં નાખવાના મસાલા આપણે જોઈ લઈએ. તો તેમાં 1 ચમચી કલોંજી, 1 ચમચી જીરું અને અડધી ચમચી મેં અજમો એડ કરીને તેને પણ સરસ એવો ડ્રાય રોસ્ટ કરીને ખાંડણીથી ખાંડી નાખીશું. અને ખારી બનાવવા માટેના લોટમાં મેં અડધો કપ જેટલો ઘઉંનો લોટ, અડધો કપ મેંદો, અને તેમાં 2 થી 3 ચમચી ઘી એડ કર્યા પછી સરસ એવો મોણ દઈ દઈશું. અને મસાલો આપણે જે ડ્રાય રોસ્ટ કર્યો તે અને મેથી એડ કરી દઈશું. અને તેમાં 1 ચમચી મીઠું નાખીને એકદમ સરસ એવો લોટ બાંધી વાળીશું. અને અહીંયા આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું, જે આપણે ખસ્તા ખારી બનાવવા માટે. તો તેમાં મેં 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને તેમાં કોર્નફ્લોર એડ કર્યા પછી સરસ એવી સ્લરી બનાવી નાખીશું. અને અહીંયા લોટ આપણો તૈયાર થઈ ગયો છે. તો પતલી પતલી એવી રોટલી વણી નાખીશું. અને કોર્નફ્લોરની સ્લરી એડ કર્યા પછી એક ઉપર એક એવી રોટલી આપણે એડ કરીને સરસ એવી આપણે એને કટિંગ કરી નાખીશું ખારીના શેપમાં. તો અહીંયા આપણી ખારી ઝટપટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સાઈડ આપણે કટિંગ કરીને સ્ક્વેર કટ કરી નાખીશું, અને તેમાંથી ખારીનો શેપ તૈયાર કરી નાખીશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ ઉપર રાખીને તેમાં તેલને ગરમ કરવા મૂકી દઈશું. અને ખારીને આપણે સરસ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી નાખીશું. તો અહીંયા ઝટપટ બની જાય એવી ખારી તમે જોઈ શકો છો. ચોથાની સાથે જ તમને ખાવાનું મન થાય એવી આ ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, એન્જોય કરો.